મારે 30 વીઘા મગફળી હતી એ બધી પીળી થઈને ફેલ થવા માંડી છે। અમે અટાણે આ માંડવી ભેગી કરીને આ જો આ બધુંના સાહ નાખી છે અને પાછું વાવેતર કરવાનું, મગ વાવી કે અડદ વાવી કે તલ વાવી। તો આ વરસાદ થાય તો વાવેતર થાય। અમારે પાણી તો અહીંયા કોઈ છે નહીં, ડેમ કે કંઈ પગડી પીળીઓ રોગ આવ્યો અને દવા અને વરસાદને કારણે ફેલ થઈ ગયું। વરસાદ ઓછો પડ્યો અને દવા ગરમના ગરમ લાગવા માંડી। હવા બધે આજુબાજુ ગામડેમાં બધે આ રોગ છે। અહીંયા મારી એક જગ્યાએ નહીં, બધે થાણા પીપરી, લુસાડા, કોખૈડા, કોંભળી, નગડિયા બધે ગામડે ગામડે એકો એક ગામે રોગ છે। પણ આમાં કોઈ અધિકારી આવી અને અમારી કાંઈ મદદ કરે તો અમારી માંગણી એમ છે કે સરકાર કાંઈક અમને થોડી જાજી રાહત કરે ને મદદ કરે તો અમે આમાં બચી શકીએ। બાકી આમાં અમારે હાઈતમ આવી એ કઈ રીતે કરવી અમારે? અને અમારા ઘરમાં હતું એ બધું નાખી દીધું ખાતર બિયારણ દવામાં, અને અટાણે જમીન અમારે કોરી પડી છે। અમે વાવેતર કરવું છે મગનું અડદનું, તો એ અમે ક્યાંક પૈસા લઈને ઉપાડીને મેળવીશું। આજે લુસાડા તેમજ આજુબાજુના ગ્રામ્ય પંથકની અંદર આ લુસાડા એક એવો વિસ્તાર છે, અહીંયા માળિયા, કેશોદ, મેંદરડા, વંથલી અને માણાવદર અને જુનાગઢ આ 5 તાલુકાની વચ્ચે આવેલો આ વિસ્તાર છે। આ વિસ્તારની અંદર મગફળીની અંદર પીરિયા નામનો રોગ આવ્યો છે। એને હિસાબે ખેડૂતોને જે ઉત્પાદન થવાનું હતું વીઘે 30-35 હજારનું, એની સામે 10 હજારનો બિયારણનો દવાનો ખર્ચો કર્યો છે, તો સામી નુકસાની છે। ખેડૂતોને અટાણે મગફળી ઉપાડી અને બીજું વાવેતર કરવાની ફરજ પડી છે, જેમ કે સોયાબીન છે, તલ છે, અડદ છે, મગ છે, આવું વાવેતર કરીએ છીએ અત્યારે। એટલે ખેડૂતોને વરસાદ ઓછો, ડુપ્લિકેટ બિયારણને હિસાબે વ્યાપકમાં પ્રમાણમાં નુકસાની છે। જો આમાં કુદરત વરસાદ વરસાવે અને બીજું વાવેતર થાય એમ છે, ત્યાં સુધી કોઈ પણ જાતનું વાવેતર થાય તેમ નથી।